એટલે ભગવાનના હવાલે બધું આ તંત્ર ચાલી રહ્યું છે. નકલી કચેરી ભગવાનના હવાલે, નકલી ટોલ નાકું ભગવાનના હવાલે, નકલી પીએમઓ સીએમઓ ભગવાનના હવાલે. લઠ્ઠાકાંડ થાય અમને ખબર નથી, અગ્નિકાંડ થાય અમને ખબર નથી. હાથ ઉપર કરી લેવાનું તંત્ર જે છે એ મોડલ આ ભાજપ સરકારનું મોડલ છે. અડધો ઇંચ વરસાદ કે 2 ઇંચ વરસાદ પડે તો તમે નાવડી લઈને જવું પડે, એવી પરિસ્થિતિ અમદાવાદમાં થાય. એટલે ડિજિટલ ઇન્ડિયાનો પરપોટો ફૂટી ગયો છે. છોડીશું નહીં, પણ પકડશો તો છોડશો ને. એટલે ચમરબંધી પોતાના જ ચમરબંધી હોય છે, એટલે પકડવાની છોડવાની વાત જ ના આવે. દારૂની વેરેફરમાં પકડાયા, ભાજપના લોકો પકડાયા. પેપર લીકમાં પકડાયા તો ભાજપના લોકો પકડાયા. બળાત્કારના કિસ્સા રાજકોટમાં બન્યા, એમાં કોણ બન્યા? ભાજપના લોકો પકડાયા. ઇવન ડ્રગ્સમાં પણ કોણ વ્યક્તિ પકડાયો? એ ભાજપનો વ્યક્તિને પકડાયો. હવે એમ તો કહેવાય ગુંડો છે, ભાજપનો તો એવું ના કહેવાય. એટલે એને નવું નામ ભાજપે આપ્યું ચમરબંધી. ચમરબંધી છોડવામાં નહીં આવે. ચમરબંધી એ લોકોના ચમરબંધીઓ છે. એટલે એમનું નકલી એકાઉન્ટ બન્યું છે, એને બંધ કરવા માટે પબ્લિકને અપીલ કરવાની કે તમે રિપોર્ટ કરો. એટલે હું મારી પાસે તો સત્તા છે જ નહીં. હું એકદમ આમાં સંપૂર્ણપણે આમાં એ લોકો સરેન્ડર થઈ ગયો છું કે હું આની સત્તા સામે કશું જ નહીં બોલી શકતો. આટલો વિવશ ગૃહમંત્રી એ આપણે જોયો નથી. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, થોડા મહિનાઓની અંદર તમે ગુજરાતની અંદર જોયું હોય તો ઘણું બધું નકલી પકડાયું. નકલી પીએસઆઈ, નકલી એએસઆઈ અને અધૂરામાં પૂરું નકલી આખી કચેરી અને એથી પણ વિશેષ નકલી ધારાસભ્ય, આ બધું ગુજરાતની અંદર નકલી બધું પકડાતું ગયું. અને હવે ફેસબુકની અંદર હર્ષ સંઘવીનું, જેના હાથમાં ગુજરાત રાજ્યની પોલીસ વિભાગ છે, એ વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ નકલી પકડાયું. એ બાબતે આપણે ચર્ચા કરીશું કોંગ્રેસના પ્રવક્તા હિરેનભાઈ બેનકર સાથે. હિરેનભાઈ, ગુજરાતની અંદર બધું નકલી આખી એક સિરીઝ ચાલી. હવે ફેસબુક એકાઉન્ટ, અને એ પણ હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી. શું હવે લોકોને ડર નથી રહ્યો? સોશિયલ મીડિયાની અંદર બધું આવી રીતે નકલી ચાલે. એટલે આ કાયદો વ્યવસ્થાની વાત છે અને છેલ્લે ઘણા વખતથી નકલી જે મોડેલ ચાલ્યું છે એને ઘણા બધા લોકોને, ગુજરાતીઓને લૂંટ્યા છે. એનો કેટલો આંકડો છે, શું આંકડો છે, લોકોએ એને પાર કરવો પણ આપણે મુશ્કેલ છે, એને આંકવો પણ મુશ્કેલ છે. એટલા બધા નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલ નાકું, નકલી સીએમઓ અને પીએમઓ સુધી પણ નકલી અધિકારીઓ પહોંચી ગયા છે. એટલે આ બધાની પાછળ છેલ્લે તો અંતે પરસેવાનો કમાઈ ગુજરાતીઓના ખિસ્સામાંથી લૂંટાઈ રહી છે. પણ સરકાર ઊંઘતી હોય એ પ્રમાણે સ્પષ્ટ અને ઊંઘવાનું કામકાજ ચાલુ છે. વાત એ છે કે અત્યારે જે પ્રકારે સોશિયલ મીડિયા પર પણ નકલી ફેસબુક આઈડી બનાવી, નકલી આખી ઓળખ ઊભી કરીને ગુજરાતીઓના ખિસ્સામાંથી રૂપિયા પડાવી લેવાનું, છેતરપિંડી કરવાનું આખું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. અને આમાં હવે ગૃહમંત્રી પણ બાકાત રહ્યા નથી. ગૃહમંત્રીનું પણ એક નકલી એકાઉન્ટ બન્યું અને એમને આજે અપીલ કરવી પડી કે આને તમે રિપોર્ટ કરો અને આને બંધ કરો, હું પણ આના માટે કામગીરી કરીશ. એટલે જે આ સાયબર ગઠિયાઓ જે છે, જે સાયબર છેતરપિંડી કરનારા લોકો છે, એ લોકોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે હવે ગૃહમંત્રી સુધીને પણ, સુરતના કમિશનરને પણ આ આખી એમની માયાજાળમાં એમને છેતરી લીધા છે. તમે આંકડો જ્યારે જુઓ ત્યારે આપણને ખબર પડે કે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 650 કરોડ રૂપિયા આ સાયબર ગઠિયાઓએ ગુજરાતના લોકોના ખિસ્સામાંથી લૂંટી લીધા છે. 650 કરોડ રૂપિયા આ સાયબર ગઠિયાઓએ ગુજરાતીઓ પાસેથી એક જ વર્ષમાં, એક સિંગલ વર્ષમાં 650 કરોડ રૂપિયાનો એ આ ગઠિયાઓએ લૂંટી લીધા છે. અને એની જે ફરિયાદો થઈ છે એક વર્ષમાં, એટલે કે 1/1/2023 થી લઈને 31/12/2023 સુધી, આ એક વર્ષના સમયગાળા દરમિયાન જે ફરિયાદો થઈ છે એ 1,21,901 જેટલી ફરિયાદો, આ ફરિયાદ કેન્દ્ર સરકારને મળી છે. એટલે દરરોજની 300 થી વધુ ફરિયાદો દર કલાક, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, 1 કલાક પછી પણ 13 થી વધુ ફરિયાદો ગુજરાતીઓ કરી રહ્યા છે કે અમારા ખિસ્સા પર સુનિયોજિત રીતે લૂંટ થઈ રહી છે. અને એમાં આજે નવો પ્રકરણ ગૃહમંત્રીશ્રીનું પણ જોડાઈ ગયું કે ગૃહમંત્રીની પણ પ્રોફાઇલ, નાના મોટા વ્યક્તિની પ્રોફાઇલ સમજી શકીએ, પણ ગૃહમંત્રીશ્રીની પણ પ્રોફાઇલની ઉપયોગ કરીને હવે એના પર પણ છેતરપિંડી કરવાની ચાલુ પડી. એટલે કેટલા છાટકા બન્યા છે આ લોકો, એનો આ એક ઉદાહરણરૂપ છે. મતલબ આવા લોકોને ડર નથી કે ગુજરાતના ગૃહમંત્રીના પણ હવે આવી રીતે ફેસબુક નકલી એકાઉન્ટ? સંપૂર્ણપણે કે એ લોકોને ખબર જ છે કે અમારું કશું થવા નથી. આની પહેલા પણ મેં એકવાર પ્રેસ કરી હતી
21 સુધીમાં 5 વર્ષમાં 17, 18, 19, 20, 21 આ 5 વર્ષમાં સાયબર ક્રાઇમમાં જે લોકો પકડાયા છે એનો કન્વિક્શન રેટ કેટલો હતો કે 0. એક પણ વ્યક્તિ પર કેસ થયો નથી. મતલબ કેસ થયા પછી એના પર કન્વિક્શન થવું જોઈએ, કન્વિક્શન 0 કન્વિક્શન થયું છે. એટલે પકડાય ફરિયાદ ઉપર નિવારણ નથી આવ્યું. ફરિયાદ પછી એના પર કાર્યવાહી થઈને સજા થવી જોઈએ. સજાનો જે રેશિયો છે એ 0% છે તમામ વર્ષમાં. એ 5 વર્ષ 17, 18, 19, 20 અને 21 આ 5 વર્ષમાં જે સાયબર ક્રાઇમમાં પકડાયા છે એના પર કાર્યવાહી થઈને સજા થવી જોઈએ. સજાનો રેશિયો 0%, કન્વિક્શન રેટ 0 છે. એટલે આ જ બતાવે છે કે સરકારે સંપૂર્ણપણે આંખો બંધ કરી નાખી અને અમે ઊંઘી ગયા છીએ અને જે થવું એ થાય. અમારે તો ગમે તે કરીને અમારું મતનું પરમાણુ ભરાઈ ગયું છે એટલે હવે અમારે કશું લેવા દેવા નથી એમ આ પ્રકારની વાત અત્યારે ગુજરાતમાં જોવા મળી છે. તો આ ડિજિટલ ઇન્ડિયાની બધી જે વાતો થાય છે તો આ બધું શું છે? તો પછી તમે એમ કહો છો કન્વેન્શન રેટ આખો 0 છે તો એટલે ડિજિટલ ઇન્ડિયાનો પરપોટો ફૂટી ગયો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી વાતો કરવાની અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવાની આ બધું હોવા છતાં ગુજરાતમાં 33 જિલ્લાઓ છે. આપણી પાસે 14 સાયબર ક્રાઇમ માટેના પોલીસ સ્ટેશન છે. આજે સામાન્ય વ્યક્તિને જ્યારે સાયબર ફ્રોડ થાય એના પર છેડતીની વાત કરવામાં આવે, એના પર મોલેસ્ટિંગની વાત કરવામાં આવે કે આર્થિક ગુનો થાય એને તુરંત ફરિયાદ ક્યાં કરવી એની પણ જાગૃતતા સરકાર તરફથી જે હોવી જોઈએ, લોકોને ફેલાવી જોઈએ એ નથી મળતી. સામાન્ય વ્યક્તિને ફરિયાદ ક્યાં કરવા જેવું ત્યાં નથી એને ખબર પડતી. એને જ્યારે પણ જાય ત્યારે એમને કહેવામાં આવે કે તમે સાયબર ક્રાઇમમાં જાઓ. હવે સાયબર ક્રાઇમ ક્યાં છે, શું છે, આની જે વિગત ખરેખર લોકો પાસે હોવી જોઈએ એ જાગૃતતા આજે પણ સરકાર પાસે. મેં એમને વિનંતી પણ કરી છે સરકારને કે જ્યારે એક વર્ષમાં 650 કરોડ રૂપિયા ગુજરાતીઓના ખિસ્સા પર લૂંટ થતી હોય ત્યારે સરકારે સફાળી જાગવું જોઈએ અને કહેવું જોઈએ કે આના માટે અમે તત્પર છીએ. દર કલાકે 13 કમ્પ્લેન તમારી સુધી પહોંચી રહી છે, દર દિવસે 300 કમ્પ્લેન તમારા સુધી પહોંચી રહી છે. તો આના માટે તમારે તમામ તાલુકા અને જિલ્લા મથકે તમારે એક સાયબર ક્રાઇમ તમારે એક પોલીસ સ્ટેશન રાખવું જોઈએ, એક એવો નંબર રાખવો જોઈએ જેના પર તમે સીધી રીતે વાત કરી શકો. પણ આ બધુંની અછત હોવા છતાં આજે ગુજરાતીઓના ખિસ્સામાં લૂંટ ચાલે અને હવે ભોગ આ બનતા છે ગૃહમંત્રી સુધી. આ ગૃહમંત્રી પોતે પોતાના ફેસબુક પેજ પર મૂકવું પડે કે તમે આ ફેસબુક પ્રોફાઇલને રિપોર્ટ કરજો. એટલે રિપોર્ટ કરજો. તમારી પાસે એટલી સત્તા પણ નથી કે તમે એને તાત્કાલિક એને બંધ કરાવી દો. તમારું એકાઉન્ટ જ્યારે નકલી ખુલ્યું હોય તો તમે સોશિયલ મીડિયા સાઇટ્સને તમે એને એમ કહી શકતા નથી કે તમે આ મારું ફેસબુક એકાઉન્ટ ખોટું છે આને બંધ કરાવો. એ તમે નથી કહી શકતા. તો સામાન્ય વ્યક્તિ જેની બહેન દીકરીઓ ઉપર આ થતું હોય એ બિચારો કેવી રીતે કામગીરી કરી શકશે? એટલે એમનું નકલી એકાઉન્ટ બન્યું છે એને બંધ કરવા માટે પબ્લિકને અપીલ કરવાની તમે રિપોર્ટ કરો. એટલે હું મારી પાસે તો સત્તા છે જ નહીં. હું એકદમ આમાં સંપૂર્ણપણે આમાં એ લોકોને સરેન્ડર થઈ ગયું છું કે હું આની સત્તા સામે કશું જ નહીં બોલી શકતો, કશું જ કરી શકતો નથી. એટલે તમે રિપોર્ટ કરશો એટલે પેલી જે ફેસબુક નામની કંપની છે એને બંધ કરશે. એટલે આ કેટલી વ્યવસ્થા છે, આ ગૃહમંત્રીની વ્યવસ્થા નથી. આ ગુજરાતી તરીકે આપણને એક સામાન્ય નાગરિક તરીકે આપણને થાય કે આટલો વિવશ ગૃહમંત્રી એ આપણે જોયો નથી. વાત તો આપણે ભગવાન શ્રીરામની કરવાની પણ જયારે આવી તકલીફ પડે એટલે એમને જ શ્રીરામના નામે છોડી દેવાના કે તમે શ્રીરામના હવાલે. એટલે અમને ખાલી તમે શ્રીરામના નામે વોટ આપી દો અમને, બાકી આવી તકલીફ પડે ત્યારે તમે શ્રીરામના હવાલે. કારણ કે અમારા ગૃહમંત્રીને તકલીફ પડે છે એ તો અમારા હવાલે, તમારા હવાલે છે. તમને તકલીફ પડે તો તમે શ્રીરામના હવાલે. એટલે ભગવાનના હવાલે બધું આ તંત્ર ચાલી રહ્યું છે. નકલી કચેરી ભગવાનના હવાલે, નકલી ટોલ નાકું ભગવાનના હવાલે, નકલી પીએમઓ સીએમઓ ભગવાનના હવાલે. એટલે સરકારે હાથ ઉપર કરી દેવાનો જે કહેવાય ને આ હાથ ઉપર કરનારું આનું મોડલ છે. કોઈ પેપર લીક અમને ખબર નથી, ત્યાં કોઈ લઠ્ઠાકાંડ થાય અમને ખબર નથી, અગ્નિકાંડ થાય અમને ખબર નથી. હાથ ઉપર કરી લેવાનું તંત્ર જે છે એ મોડલ આ ભાજપ સરકારનું મોડલ છે. ખરેખર આ રામ રાજ્ય છે કે બધું રામ ભરોસે ચાલી રહ્યું છે? ના, ભાજપ રાજ્ય જ છે. આ રામ રાજ્ય છે નહીં, આ ભાજપ રાજ્ય જ છે. આપણે એને રામ રાજ્ય સમજી બેઠા. એ લોકો જે મોડલ જે ટીવી મીડિયામાં એડવર્ટાઇઝિંગમાં ચલાવે છે એને રામ રાજ્ય, ખરેખર તો આ ભાજપ રાજ્ય જ છે. જે અડધો ઇંચ વરસાદ કે 2 ઇંચ વરસાદ પડે તો તમારે નાવડી લઈને જવું પડે એવી પરિસ્થિતિ અમદાવાદમાં થાય. દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવાના આવે, મોન્સૂન પ્લાન કરવામાં આવે, પછી મોન્સૂન પ્લાનના કાગળે એ જ જગ્યાએ તરતા હોય પાણીમાં, એની જોડીઓ બને તરતા હોય. એ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળે. એટલે અંતે તો આખી વાતમાં ભ્રષ્ટાચારથી લિપ્ત સરકાર છે
અને પાછું સ્વીકારવું નથી. જે આંકડા સરકારે પોતે રિલીઝ કરેલા છે, સરકારના પોતાના આંકડા છે, અને સરકાર દર મહિને તમને આપી શકે એમ છે, તેમ છતાં સરકારને કઈ કામગીરી જ નથી કરવી. 650 કરોડ રૂપિયા તમારા ખાતામાંથી તમારા લોકોના ખિસ્સામાં જતા રહે, સરકાર કશું કહે જ નહીં, તો એ દર્શાવે છે કે સરકારની મનસા શું છે. ક્યાંય ને ક્યાંય સરકાર લાચાર હોય એ પણ ગૃહમંત્રી લાચાર છે દેખાઈ રહ્યું છે. ગૃહમંત્રીને ખરેખર ગુજરાતમાં કે દેશમાં જેટલી પણ સોશિયલ મીડિયા સાઇટ્સ છે એના અધિકારીઓ સાથે સંપર્કમાં હોવા જોઈએ. જ્યારે આપણે સાયબર ક્રાઇમની વાત કરીએ, કોઈ પણ વિપક્ષનો વ્યક્તિ, કોઈ પણ ખરાબ વ્યક્તિએ કોઈ ટિપ્પણી કરી હોય, તાત્કાલિક એના પર કેસ કરી દેવામાં, એને પકડી લેવામાં આવે, એના પર કામગીરી કરવામાં આવે. પણ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તમે લોકોને એમ કહો તો રિપોર્ટ કરો. તમે એક સિંગલ ફોનથી એમ કહી શકતા હો કે એકાઉન્ટ બંધ કરો. તો આ સોશિયલ મીડિયામાં જે ક્રાઇમ કરે છે કદાચ ચમરબંધીમાં નથી આવતા હોય. ચમરબંધી એમનું કહેવાનો ભાવાર્થ એમના મિત્રો જ છે બધા, એમના એટલે એમને તો ના કે ગુંડા તત્વ તો ના કહી શકાય, પણ એ લોકો ભાજપના મળતી આવે. જો હમણાં પકડાયા, દારૂની વેરેફરમાં પકડાયા, ભાજપના લોકો પકડાયા, પેપર લીકમાં પકડાયા, ભાજપના લોકો પકડાયા, બળાત્કારના કિસ્સા રાજકોટમાં બન્યા, એમાં કોણ બન્યા, ભાજપના લોકો પકડાયા. ઇવન ડ્રગ્સમાં પણ કોઈ વ્યક્તિ પકડાયો, એ ભાજપનો વ્યક્તિ પકડાયો. હવે એમ તો કહેવાય નહીં ગુંડો છે, ભાજપનો તત્વ એવું ના કહેવાય, એટલે એને નવું નામ ભાજપે આપ્યું ચમરબંધી. ચમરબંધી છોડવામાં નહીં આવે. ચમરબંધી એ લોકોના જ ચમરબંધીઓ છે. ગુજરાતી તો એકદમ સૌમ્ય માણસ છે, સારો માણસ છે, એ આવી કદી અહમ ઘમંડ કે અભિમાનથી નથી બોલતો હતો. આ ચમરબંધીઓ તો બધા ભાજપવાળા જ છે, જેને પકડતા નથી. પકડી લઈશું ત્યારે પકડવાના છે નહીં, પકડ્યા જ નથી, પછી તમે શું બતાવવાના આગળ? પકડવામાં નહીં આવે એટલે તો છોડવામાં નહીં આવે. છોડીશું નહીં, પણ પકડશો તો છોડશો ને. એટલે ચમરબંધી પોતાના જ ચમરબંધીઓ છે, એટલે પકડવાની છોડવાની વાત જ ના આવે. એટલે આખી વાત એ રીતે ગોળ ગોળ કરેલી છે. હું હજુ પણ સ્પષ્ટપણે કહું છું કે સોશિયલ મીડિયા કે સાયબર ક્રાઇમ દ્વારા થતી આ પ્રકારની ગંભીર ગુનાહિત અને સુનિયોજિત થતી અને ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતને આપણે ઇકોનોમિકલ સ્ટેટ તરીકે ગણીએ છીએ કે એમાં આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ ગુજરાત આપણે વર્ષોથી રહ્યું છે, સ્થાપના કાળથી રહ્યું છે, ત્યારે લોકોને ખબર છે કે અહીંયા ખૂબ રૂપિયો છે લોકો પાસે, અને આ રીતે થતું હોય, એક જ વર્ષમાં આટલી મોટી રકમ ચોરાતી હોય, તો આ કોઈ એકાદ વ્યક્તિ નથી. આ સુનિયોજિત રીતે થતું આ ષડયંત્ર છે, અને એને ઉજાગર થવું જોઈએ, અને એના માટે કામગીરી થવી જોઈએ, નક્કર કામગીરી થવી જોઈએ. પોલીસની કામગીરી કરે ત્યાં સુધી 100% સાચી, પણ સામે સામે એમને અવેરનેસના કાર્યક્રમો પણ કરવા જોઈએ. સ્કૂલમાં જાઓ, શાળા કોલેજમાં જાઓ, અભ્યાસક્રમમાં પણ સોશિયલ મીડિયાની અવેરનેસ એટલે કે મીડિયા લિટરસી જેને કહી શકાય એ હોવી જોઈએ. આખી એનઈપીમાં ક્યાંય એની ઉલ્લેખ જ નથી. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એમાં મીડિયા લિટરસીનો કોઈ ચેપ્ટર જ નથી એમાં. જ્યારે વિદેશોમાં સાયબર ક્રાઇમના ફ્રોડ થતા હોય પણ ત્યાં મીડિયા લિટરસી છે, ત્યાં ભણાવવામાં આવે છે. સોશિયલ મીડિયા કે સોશિયલ મીડિયાની વાતો ત્યાં ભણાવવામાં આવે છે. આપણે રાષ્ટ્રીય નીતિ જાહેર કરીએ હમણાં શિક્ષણ નીતિ, એમાં ક્યાંય મીડિયા લિટરસીની વાત જ નથી. એટલે આ દર્શાવે છે કે સરકારને આ બાબતે સંપૂર્ણ રામ ભરોસે, ભગવાન ભરોસે. અમારા તો મત તમે લઈ લીધા, અમારું તરબાણું ભરાઈ ગયું, તમારું જે થવું થાય એ કરવા દેવાનું. જી ધન્યવાદ હિરણભાઈ. આ હતા આપણી સાથે હિરણભાઈ બેન્કર, જેમણે સાયબર ક્રાઇમના જે અત્યારે જે રિપોર્ટ એમને ખૂબ મહેનતથી તૈયાર કર્યો છે તમારા માટે અને સરકાર માટે કે ભાઈ તમે આની પર કામ કરો. જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.